કરજે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં જશો મિત્રો. અને હું આવી ગઈ છું નવો બ્લોગ લઈને. અમારો સીધો રાડો પાડો. કેમ રાડો પાડો શું થાય? એને ભૂતનો વિડીયો જોવો છે મિત્રો. તો ચલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર એને વિડીયો ચાલુ કરી દઉં. નાવા જવું છે, કામ બધું પલી ગયું. શું થા? તો જય માતાજી. તો મિત્રો દુકાન જવા માટે આપણે રેડી થઈ ગયા છે. અને અહીંયા આપણે સીધો રેડી થઈ ગયા છે. જો સીધા તૈયાર થઈ ગયો. ઓકે કહી દે. હા ભાઈ, મારો છોકરો હોશિયાર બહુ જ છે. ને હવે અમારે દુકાન જવાનું છે. આપણે ઓટોવાળા ભાઈને ફોન કરી દીધો. કચરા બધું આપણે બપોરે આવીને કરશું. આજે પડી મેલી હોય, મોડું થઈ ગયું. શું બેટા? ક્યાં માર સીધો હંતાઈ ગયો? ઉઈ આઈ સીધા માથે ઓરાય નહીં, કેમ કે તમારો હોય બહુ જ. અને વાતાવરણ થોડું ખરાબ જ છે. 9:30 થઈ ગયા અને હું હજુ સુધી દુકાને ગઈ નહીં મિત્રો. બરાબર છે. અહીંયા મારો દીકરો લાડે કરે છે. આવી જાય ઓટોવાળા ભાઈ. ચલો પેલી ચક્કલીઓને આપણે સેવ ખવડાવી દઈએ. હડો લડો, સેવ ખવડાવી દઈએ સીધા. લડો શૈલેષભાઈ. તો ચલો મિત્રો, આપણે દુકાન જવાનું છે. આપણે શૈલેષભાઈ આવી ગયા છે અને લીંબુ ને એવું લેવાનું છે. પહેલાં દરવાજાને બંધ કરી દઉં. બરાબર છે. ત્યાં જઈને મળીએ. બરાબર છે. તો મિત્રો જય માતાજી. આવી ગયા છે આપણે દુકાન ઉપર. શૈલેષભાઈ બધું કાઢસ જુઓ. શૈલેષભાઈ મને રોજ મદદ કરે. બરાબર, બધું કાઢવામાં આવે એટલે કાઢી જ આપે. શૈલેષભાઈ સારા માણસ છે. તો ચલો મિત્રો, દુકાનની આગળ કામ બહુ ખરાબ થઈ ગયા. પણ કોઈ વાંધો નહીં, આપણે કોઈ સમયમાં દુકાન ખાલી કરી દેવાની. એટલા માટે આપણે દુકાનનો સામાન ભરાયો નહીં. બરાબર છે. આટલા થોડા પડી ગયા. અહીંયા થોડા નીચે પડે જો. હા તો ચલો મિત્રો, આવવાનું ભાડું આલું શૈલેષભાઈને. જય માતાજી. તો ભાઈ મિત્રો, આપણે નાના હતા ત્યારે આવું રમતા હતા. હાપુ લોટનો હાપ બનાવીને પછી રમતા હતા. અમારે સીધું સેમ જ રમવા જો. સીધા હું સા ચો રહ્યું બતાવો. હા લોટના જો ચેવ કરી માં સીધા હાપુ બનાવીશ જો. હે મિત્રો, સીધા હાપુ બનાવીશ. સીધા હાપુ બનાવ્યું જો. કેવું કરે છે. તો ચલો મિત્રો, જો આપણો દૂધ બાંધી દીધો. અહીંયા એક શાક થાય છે. પેલી બાજુ ચણાની દાળ થાય, પેલી બાજુ તુવેરની દાળ થાય. બરાબર, પેલી સાઈડ તપેલામાં તો ભાત થઈ ગયા. આ ભાત બનાવીશ જો, બાસમતી રાઈસ. તો ચલો મિત્રો, હજુ એક સબ્જી બનાવવાની. પહેલાં ચણાની દાળ બનાવી દઉં, પછી બીજી એક સબ્જી બનાવવાની બાકી છે, તે પછી બનાવી. બરાબર, તો ચલો બને રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારે ચકુ જેવો કામ કરસ. એવરીવન, કેમ છો તમે? બધા મજામાં જશો? બતાવું તમને એક શખ્સને જો દોડીને જો. તો મિત્રો કરીબન વાગ્યા છે. કેટલા વાગ્યા ચકુ? 1 ને ઉપર કંઈક થઈ હશે. 10-15 મિનિટ થઈ હશે. પણ આપણે જમવાનું 50% બધું પતી ગયું. ના 50% 99% પતી ગયું ને ચકુ. તો 99% આપણે જમવાનું બધું પતી ગયું છે. અને હજુ જમેશ હું તમને બતાવું. બે મેડમો રહ્યા છે જમવા માટે. બીજા બધા જમીન લેતા રહે. બરાબર છે. અને આ ચકુ સારમાં જુઓ. તો મિત્રો અમારે જમવાનું બાકી છે. થોડી વાર જોઈએ. સીધા નંબર કંચન માસી આવે ને કે લઈને ગયા છે રમાડવા માટે. એટલે ટેન્શન નહીં, એટલે સીધાનો અવાજ તમને નહીં આવતો. બાકી જો અમારું દુકાન જઈ પડીશ અંદર તો તમને બતાવું તો તમને એવું થાય કે આ ચકુ શું કરવા રાખી. ચકુ કશું કામ કરતી નહીં મિત્રો. બરાબર છે. અને અમારા પપ્પા શૂટિંગમાં ગયા. એની તબિયત થોડી હજી વીક હતી. તો ખબર નહીં હોય કેટલા વાગે શૂટિંગમાં એને આવશે. ને આપણે અહીંયા જમવાનું પડશે એટલે આપણે ઘરે જવાનું છે. બરાબર. અને તમને આગળના બ્લોગમાં હું કીધું હતું કે આપણે દુકાન બદલવાની છે. તો 19-20 તારીખે આપણે દુકાનના આ બદલીને બીજે લઈ જવાની છે. એટલે રવિવાર આવે છે આગળ આપણે. એટલે રવિવારનું સાફ કરીશું દુકાન. અને આપણે રવિવારની તો બંધ જ રાખીએ છીએ આમ તો. એટલે દુકાન સાફ બાફ કરવાની છે. એટલે રવિવારે બધું સેટ થશે. 2 દુકાનો જોઈને રાખીશ. હવે જોઈએ કઈ અનુકૂળ આવે છે પહેલાં. તો એ આપણે જે ગમશે ને પહેલાં દુકાનો રાખશું આપણે. બરાબર. અહીંયા 9,000 ભાડું કે કરવાનું. સીધો તો નહીં પતી ના ચા માર સીધો. અહીં મારો વાઘ આવ્યો ભાઈ. આવ્યો મારો વાઘ આવ્યો.
કંચન માસી છે અમારા એ અમાર સ એને તોડીએ નાખી 3 વાગે ઘરે આવ્યા હતા અમે મિત્રો. હવે 6 વાગે પણ હજુ દુકાને જ્યાં નહીં. સીધો ઉઠી જો હુઈ એ મારું લાવજે તને મારું બાપા રે વાગે સીધા. હાલે સોરી આ તો જા. આન કેવું હે તમારે કાય છોકરાને તમન કહું શૈલેષ આ મારા હા દેખાતું નહીં તમન જતા પપ્પા બદામ હાલો મમ અલે મારું છે ને કોક કાક આમ જીજો આપણે દુકાને આવી ગયા છીએ અને વાઘોબાન સીધો લઈ ગયા અને હું અહીં જમવાનું સ્ટાર્ટ કરી બનાવવાનું. જો ખાલી તમને બતાવી દઉં. અહીંયા આપણે ડુંગળીનું કરવું આપણે બનાવીએ છે દાલ મખની. તો તેમાં મેં બપોરે થોડી બાફીને ગઈ હતી 50% 50% અંદર કુકરમાં બાફવું. પછી આપણે અહીંયા પનીર ભુજી બનાવવાની છે. દાલ મખની છે ને અહીંયા આપણે રાઈસ બાફ્યા હતા સવાર બનાવ્યા હતા એક જ સાથે બનાવી દીધા હતા કેમ કે સાંજે આપણે પુલાવ ફ્રાય રાઈસ બનાવવાના હતા એટલા માટે આપણે સવારે જ ભેગા બાફી દીધા હતા કેમ કે ડબલ ગેસ ના બને એટલા માટે. તો અત્યારે ફ્રાય રાઈસ અને દાલ મખની છે. પરોઠા બી હશે જોડે સાદા પરોઠા. આજે થેપલા નહીં બનાવીએ કાલ થેપલા બનાવ્યા હતા આજે થેપલા નહીં બનાવીએ અને આજે પનીર ભુજી બનાવવાની બરાબર. તો આપણે ટાઈમ વેસ્ટ સરની મારી જોડે એટલો ટાઈમ તો ફટાફટ હું કટિંગને બધું જે જો લસણ ફોલવાનું હોય ડુંગળી કટિંગ કરવાની હજુ આને આવી રીતે કરવાનું ક્રશ બરાબર. ટમાટાને બી કરવાના પછી આ પનીરને બી કરવાનું હોય તો એટલા માટે અને વાગી ગયા છે 6:30. તો હું ફટાફટ જમવાનું બનાવી દઉં. 7:30 વાગે બધા કસ્ટમરો આવી જાય જમવા માટે. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર હું જમવાનું બનાવવાનું ચાલુ કરી દઉં. તો તમે મારા બ્લોગમાં બનાવી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો હું શું કહું ખબર પહેલી સિઝનને જો ખારેક પહેલા સિઝનની હું ખાઉં. અમારા ચકુ હે ને કાકાની દુકાન કરી હે. બસ બીજી એક વસ્તુ બતાવું તમને. જો સીધા માટે લાવી હતી ચકુ પણ અમારે સીધો ઘરે ગયો હે બાપુ લે શું વાત કરે હે. તો જુઓ ખાલી તમને બતાવું. ખોલજે મોઢું આવ્યું ચોદી પડી ને તો એ ખારક કાઢી મને ચોદી પડી સાઈડમાં. હા તો જો મિત્રો અમારે ચકુન કાકા એમને બાફી મકઈ બાફી લઈએ ના હોય તો બાફેલી મકઈ હે એ આપણે જસ્ટ સિવિલ હે ને મેડિકલ કોલેજ એની સામે જ એમને દુકાન કરી હે. બાફેલી મકઈ ને બધું ખારેક ને એવું બધું તો સીધા માટે લાવી દીધી. ચક્કુ પર સીધો કરે ગયો અને આપણે દાલ મખની બનાવી દીધી છે અને હવે બટેકા બાફવા મૂકીએ આલુ પરોઠા માટે. અને હું પનીર છીનીને પછી આપણે પનીર ભુજી બનાવવાની છે. ચક્કુ આવી ગઈ તો ચક્કુ લોટ બાંધી દેશે અને આપણે ડુંગળી પતી ગઈ તો વાઘુબાન ફોન કરીએ ને તો વાઘુબા આપી જશે બરાબર. તો ચલો મિત્રો 7 વાગી જવા આવ્યા છે ને અમારા ચક્કુ હવે 7 વાગે એટલે આવી ગયો તો ફટાફટ આપણે રસોઈ બનાવી દઈએ. જય માતાજી. તો ફાઇનલી મિત્રો જમવાનું પતી ગયું. જુઓ મસ્ત મજાનું મેન્યુ હતું આજે. બધું જમવાનું પતી ગયું આપણે. હવે વાગે 8:30 અને આપણે જવાનું છે ઘરે. અને અમારે ચક્કુ કશું કામ કરતી નહીં. કામ ચોર હે કામ ચોર. ચાલુ મને મારે ઉભા રહેજો મિત્રો આને વારા લઈ લો. તો ગાઈસ અમારે ખાવા માટે કંઈ બન્યું વધ્યું નહોતું તો વિચાર્યું કે રોટલી વઘારી દઉં. તો વાસણ ધોવાનું બાકી છે એને વાઘુબાટ મૂકે ટેબલ જો ના બાજુ જતા. અને અમારે સીધું આવી ગયો છે ઘરેથી. હાય કદે બેટું
શું છે? તો ફાઇનલી ગાઈસ આપણે જમવાનું બધું પતી ગયું અને હવે જમવાનું બધું ટેબલે મૂકી દીધા અંદર. જો ટેબલે મૂકી દીધા અને હવે આપણે ઘરે જવાનું છે બરાબર. અને હું તમને બતાવું અંદર આપણે પોતું થાય ચકુ પોતું મારે પોતું મારી રહે ચકુડી એટલે પછી આપણે ઘરે જવાનું છે બરાબર. વાઘુબા ત્યાં ઊભા છો વાઘુબા બરાબર છે. અને હાલ હવે આપણે ખાલી ટેબલ મૂકવાના રહેશું સીધા મળે તો ચલો મિત્રો બંને રહેજો બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો વાગી ગયા 9:30 અને એસી ચાલુ કરી દીધું આવી અને વાઘુબા જો અને સીતાન પર વાઘુભાઈ લાફો માર્યો બિચારાને ફોર પાડી દીધા છે અહીંયા આગળ ફોર પાડી દીધા અને ખાન બાકી હોય એને લસ્સી ખાવી હોય ને વાઘુબા લાયા હો પેલી શું કહેવાય એ શું કહેવાય એટલે શું લાયા તમે હે બદામ શેક લાયા વાઘુબા એટલે એને લસ્સી ખાવી હતી વાઘુબા બદામ શેક લાયા એટલા માટે ગુસ્સો કરે હોય એટલે ખાવું નહીં એને. તો ચલો મિત્રો આપણે નવા આવા વિડીયો આવતા રહો. જેમ સપોર્ટ કરું છું તમારો ખૂબ ખૂબ આભાર. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો. જય માતાજી.